શું કોઈ મૃત વ્યક્તિ ફરી જીવિત થઈ શકે? શું ભગવાનની કૃપાથી મૃત્યુ પણ હારી શકે? આજની પુરુષોત્તમ માસની કથામાં તમે જાણશો એક એવો અદ્ભુત ચમત્કાર જેને જોઈને દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હા દોસ્તો, આ છે પુરુષોત્તમ માસ મહાત્મા કથા અધ્યાય 18. સુદેવ બ્રાહ્મણ પોતાના પુત્ર સુખદેવના વિયોગમાં દિવસ રાત રડી રહ્યા હતા. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા, વીજળી કડકડવા લાગી. સતત 1 મહિના સુધી વરસાદ વરસ્યો, પણ સુદેવ બ્રાહ્મણને તો એક જ પુકાર હતી, હે પુત્ર, હે પુત્ર. તેમણે અન્ન જળનો ત્યાગ કરી દીધો, પરંતુ તેમને ખબર પણ ન હતી કે આ તો સમય પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હતો. ભગવાન ભક્તિ અને ભાવના જુએ છે. અને પછી થયો એક અદ્ભુત ચમત્કાર. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેમના સમક્ષ પ્રગટ થયા. દિવ્ય શ્યામ સ્વરૂપ, વનમાળાથી શોભિત, ચારે બાજુ પ્રકાશમય. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે સુદેવ, તું ધન્ય છે. પુરુષોત્તમ માસની મહિમાથી હું તારા પર પ્રસન્ન થયો છું. અને એ જ ક્ષણે મૃત પડેલા સુખદેવ જીવિત થઈ ઉઠ્યા. દેવતાઓએ પણ પુષ્પ વર્ષા કરી. માતા પિતાની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. પરંતુ ભગવાને માત્ર પુત્રને જીવિત જ ન કર્યો, તેમણે સુદેવના આગળના જન્મનું રહસ્ય પણ જણાવ્યું કે સુદેવ આગળના જન્મમાં દ્રઢધન્વા નામનો એક રાજા બનશે અને આ જ પુત્ર સુખદેવ એટલે કે શુક પક્ષી બનીને તેમને વૈરાગ્યનો ઉપદેશ આપશે. તો દોસ્તો, આજના અધ્યાયની કથા આપણને શીખવે છે કે ભગવાનની કૃપાથી અશક્ય પણ શક્ય બની શકે છે, પરંતુ અભિમાન વિનાશ તરફ લાવે છે, જ્યારે ભક્તિ અને વિનમ્રતા ભગવાન સુધી પહોંચાડે છે. ધન્યવાદ.